કુદરત એટલે ઈશ્વરનું એક ખૂબ જ અમૂલ્ય અને સુંદર સર્જન. ઈશ્વરની રચના એટલે કે કુદરત જે સંપૂર્ણ રૂપે ચમકારી અને મનોરમ્ય રચના. આજ સુધી વિજ્ઞાનમાં અનેક ચમત્કારિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ ચૂકી છે, પણ કુદરતનું ક્યાંથી સર્જન થયું? કેવી રીતે થયું? હવે આગળ કુદરતના કેવા સ્વરૂપો જોવા મળશે? શું સાચે જ આ ઈશ્વરની કરામતી રચના છે? આવા અનેક સવાલોના જવાબ કોઈ પણ મહાન કે અતિશય જ્ઞાનીઓ પાસે પણ નથી. કુદરત એ એક ખૂબ જ દુર્લભ તસવીર છે, જે ઈશ્વરે એક બનાવી અને હવે અનેક રંગો તેમાં ભર્યા કરે છે. કુદરતી સૌંદર્ય એ પ્રભુની સર્વશ્રેષ્ઠ રચના. કુદરતી હવા, પાણી, અગ્નિ, જન્મ, મરણ વગેરે. આ બધું આપણી સમજણથી પરે, દૂર છે. કુદરતને અને જીવનને ગાડીના પૈડા જેવું સંબંધ છે. જિંદગી કુદરતી વસ્તુઓ વગર અશક્ય છે. કદાચ મફત મળે છે એટલે કિંમત નથી અને તેની હયાતીનો અહેસાસ નથી. ઈશ્વરને પણ પસ્તાવો થતો હશે કુદરતની રચના કરીને. કુદરતની રચના માનવના જીવનને સુંદર અને રમણીય બનાવવા માટે થઈ હતી અને હા, માનવના જીવન મરણ પણ કુદરતના અનેરા ખેલ છે. કુદરતને આધીન છે. સર્વશ્રેષ્ઠ ચિત્રકારનું સર્વશ્રેષ્ઠ ચિત્ર કુદરતી. પ્રભુએ કોઈપણની સાથે ભેદભાવ વગર અને કોઈપણ અપેક્ષા વગર સંપૂર્ણ સર્વસ્વ લૂંટાવી દીધું. આપણે મનુષ્ય જાતે કુદરતનું વેચાણ કરીને એક વ્યાપાર શરૂ કરી દીધો છે. જે વસ્તુ આપણી નથી તેનો વ્યાપાર. ક્યાંનો ન્યાય? આમાં કુદરત આપણાથી રિસાઈ જ જાય ને. માતા પોતાના બધા સંતાનો પર નિઃસ્વાર્થ વાત્સલ્ય અને સ્નેહ ન્યોછાવર કરે છે. આવી જ રીતે કુદરતી સંપત્તિ આપણને પ્રભુની એક અમૂલ્ય અને સ્વાર્થહીન ભેટ છે. ધરતીના પેટ ફોડીને અનેક કિંમતી ખનીજો કાઢીને વ્યાપાર, કુદરતી સૌંદર્યના ચાહક એવા પર્યટકો પાસેથી પૈસા કમાવવા અને આવી જ રીતે વન્ય પ્રાણીઓને સર્કસ અને પાંજરામાં પૂરીને તેમના દ્વારા કમાણી કરવી, આ બધું શું વ્યાજબી છે? કેટલું વધી રહ્યું છે કુદરતનું શોષણ! ક્યારે કશું જ અપેક્ષા વગર આટલી અમૂલ્ય ધરોહર વારસામાં કોણ આપે? કુદરતે એ નથી જોયું કે આપણે આવી કિંમતી ભેટના હકદાર કે વારસદાર છીએ. શું આ ધરોહર આપણે સાચવી શકવાના હતા? અને શું મળ્યા પછી આ સંપત્તિ સાચવવી જરૂરી નથી? હંમેશા કિંમતી વસ્તુઓનું સ્થાન દરેકને પોતાની તિજોરીમાં હોય છે. મનુષ્ય તેને સાચવવા ખૂબ કાળજી લે છે. અને અમુક વસ્તુઓનો તો વીમો કરાવે છે. અમૂલ્ય વસ્તુઓ બચાવવા ઘણા ખર્ચા એટલે કે વીમા પણ ભરે છે. કારણ કે તેને ખરીદવા તેના પોતાના 1 અથવા 2 નંબરના પૈસા ખર્ચ્યા હોય. પણ કુદરતે તો ભેટ મફત આપી છે. એટલે તેને શું સાચવવાની નહીં અને સાચવવા કઈ ભોગ નહીં દેવાનો. સોના ચાંદી, હીરા ઝવેરાત, માણેક કરતાં પણ અમૂલ્ય અને દુર્લભ ધરોહરનો આવો તુચ્છ ઉપયોગ ખૂબ જ દુઃખદાયક છે. આવી મનોસ્થિતિ થઈ ગઈ છે આપણી. જ્યારે આ ધરોહર સમાપ્ત થઈ જશે અને પોતાનો પ્રકોપ બતાવે ત્યારે જ કદાચ આપણને આપણી જવાબદારીનું ભાન થાય. આપણી સુખસગવડો માટે આપણે કુદરતનું પતન કરી રહ્યા છીએ. સુંદર અને મોંઘું દાટ ફર્નિચર સર્જન કરવા વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે. ગરમીથી બચવા કુદરતી ઠંડકને બદલે એસી વાપરીએ છીએ જે વાતાવરણને નુકસાન કરે છે. ગાડીનું એસી, વાહનોના ધુમાડા, વાહનોના હોર્ન, કેમિકલવાળી ફેક્ટરીઓ તો જાણે કુદરતનું ગળું દબાવી રહ્યા છે. મુક્ત મને શ્વાસ આપનાર આજે ખુદ જ પોતાના મુક્ત શ્વાસ માટે ઝંખે છે. કુદરતની આવી દશા, આવી કફોડી હાલતના જવાબદાર કોણ? અરે મિત્રો, આપણે જ તો છીએ. ખળખળ વહેતા ઝરણા, મીઠોમધુરો પંખીઓનો કલરવ, વન્ય પ્રાણીઓની આઝાદી, લીલા લહેરાતા ઝાડપાન અને વનસ્પતિ, સૂરજની કિરણો, ચંદ્રની શીતળ ચાંદની, ફૂલોની સુંદરતા, તેની સુંદર મહેક, બાગબગીચા,
પહાડોની વિશાળતા, વાદીઓની લીલી જાજમ અને તેનો મુલાયમ સ્પર્શ, વાતાવરણની કુદરતી હૂંફ, આ બધી જ કુદરતી સંપત્તિના દુશ્મન બની ગયા છીએ. આપણને હેરાન કરનાર સામે આપણે કદાચ રિસાઈ જઈએ અથવા સંબંધ કાપી નાખીએ. પણ જ્યારે કુદરત રિસાય છે ત્યારે પ્રલય સર્જાય છે. નદીઓમાં પૂર, ભૂકંપ, જ્વાળામુખી, સુનામી, વંટોળ, દાવાનળ, સૂકો દુકાળ, લીલો દુકાળ, આ બધું શું છે? આ બધું પ્રાકૃતિક પ્રકોપ છે. અને હા, આજની મહામારી પણ કુદરતી પ્રકોપ જ છે. કુદરતમાં એટલી શક્તિ છે કે જે એક જ ઝાટકામાં મદથી ભરેલા અને અભિમાનમાં ઊંચે ઉડેલાને ભોંય ભેગો કરી દે છે. કુદરતની શક્તિનું બળ ક્યારે માપી ન શકાય, તેની કિંમત ક્યારે આંકી ન શકાય, તેને આપેલી અઢળક ધરોહરને ગણી ન શકાય. કુદરતી આંખને તો ગમે જ છે, પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી અને જરૂરી પણ છે. દવા ઉપર જીવન જીવનારાઓને તો કદાચ કુદરતની કઈ કિંમત જ ન હોય. એક થેલામાં જરૂર કરતાં વધારે વસ્તુઓ ભરવામાં આવે તો થેલાની ફાટવાની શક્યતા વધી જાય છે અને વસ્તુઓ સચવાતી નથી. એવી જ રીતે સૃષ્ટિ ઉપર બોજ કે ભાર જેમ જેમ વધતો જશે એમ કુદરતનો નાશ થતો જશે. અરે, એક દિવસ કુદરતને ન સાચવવાના ભોગે પ્રલયનું સર્જન થશે. શું એવું આપણે થવા દઈશું? શું આપણે કંઈ નહીં કરીએ? આપણે જાગૃત થવું જ પડશે અને કુદરતનું રક્ષણ કરવું જ પડશે.